આજની રાત ચેતર વસાવા માટે જેલમાં છેલ્લી રાત હશે। તો દોસ્તો તમને ખબર હતી કે ગઈકાલે 7 તારીખ છે અને 7 તારીખના દિવસે ચેતર વસાવાના જામીનની સુનાવણી થવા જઈ રહી છે અને ચેતર વસાવા ગઈકાલે જેલની બહાર આવી રહ્યા છે। દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। દોસ્તો તો તમને ખબર જ હશે કે જે ચેતર વસાવા જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો તેના કેસની અંદર ચેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને સાથે સાથે શકુલા વસાવાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા અને સાથે સાથે ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા। દોસ્તો અને જે શકુલા વસાવા હતા અને જામીનની સુનાવણી હતી 22 તારીખના દિવસે જામીન પણ મળી ગયા છે અને જેલની બહાર પણ આવી ગયા છે। દોસ્તો તો કાલે 7 તારીખ છે, 7 તારીખના દિવસે ચેતર વસાવાની જામીનની સુનાવણી થવા જઈ રહી છે અને જામીન પણ મળવાના છે અને જેલની બહાર પણ આવવાના છે। દોસ્તો અને આદિવાસી સમાજના લોકો થઈ જાવ તૈયાર, ઢોલ નગારા ડીજે સાથે ચેતર વસાવાની જોરદારમાં જોરદાર સ્વાગતની તૈયારીઓ કરી નાખો। દોસ્તો તમને ખબર જ હશે કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છે અને ચેતર વસાવા જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય છે અને ઘણીવાર ચેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે અને ચેતર વસાવા જનતા માટે જેલના હવાલે પણ થઈ જતા હોય છે। દોસ્તો તમને ખબર જ હશે કે ચેતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો। દોસ્તો આખા ગુજરાતની અંદર ચાલે તો એક જ ચાલે, ચેતરભાઈ ચાલે એવા નારા પણ લાગી રહ્યા છે। દોસ્તો તમને ખબર જ હશે કે જે આદિવાસી સમાજના લોકો અને મુસ્લિમ સમાજ ચેતર વસાવાના સપોર્ટની અંદર અત્યારે મેદાનની અંદર ઉતરી ગયા છે। ચેતર વસાવાના સપોર્ટની અંદર એવું બોલી રહ્યા છે કે જેલ કા તાલા તૂટેગા, ચેતર વસાવા છૂટેગા, સેતોબા તમે આગે બઢો હમ તમારી સાથ એવા નારા પણ લાગી રહ્યા છે। આદિવાસી સમાજના લોકોએ કર્યો મોટો ખુલાસો। આદિવાસી સમાજનું એવું કેવું છે કે જે ચેતર વસાવા જનતા માટે લડત લડે છે, આમ આદમી પાર્ટીમાં છે એટલા માટે ભાજપને સારું નથી લાગતું। ભાજપ તરફથી ઘણી બધી ચેતર વસાવાને ઓફરો પણ મળી હતી, ચેતર વસાવાને જોડાવાનું કહેતા હતા, પરંતુ ચેતર વસાવા ભાજપમાં જોડાયા નતા એટલા માટે ચેતર વસાવાને ફસાવીને જેલના હવાલે કરી રહી છે। દોસ્તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। દોસ્તો તો તમને ખબર જ હશે કે કાલે 7 તારીખ છે, 7 તારીખના દિવસે ચેતર વસાવાની જામીનની સુનાવણી થવા જઈ રહી છે। તો શું ચેતર વસાવાને જામીન મળશે કે નહીં મળે દોસ્તો કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો છું। દોસ્તો તો આ તો આજનો વિડીયો કેમ લાઈક શેર ફરી બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत, મળીએ બીજા વિડીયોમાં, તબ તક કે लिए बाय बाय।